મારું નામ છે ક્રિશા. તમારા બધાને કોમેન્ટ અને માનથી આજે આપણે વાર્ષિક મૂલ્યાંકન ના પેપરનું સોલ્યુશન કરીશું. વિષય છે સંસ્કૃત. ધોરણ 8 નું વાર્ષિક મૂલ્યાંકન. તેમાં પ્રશ્ન નંબર 1 એ છે વિકલ્પો. એમાં પહેલામાં બી, બીજામાં એ, ત્રીજામાં આવશે સી, ચોથામાં સી, પાંચમામાં સી, છઠ્ઠામાં સી, સાતમામાં ડી, આઠમામાં ડી, નવમામાં સી ને દસમામાં એ, 11મામાં સી ને 12મામાં એ. પ્રશ્ન 1 બી. ગુજરાતી અર્થમાંથી સાચો અર્થ શોધીને લખો. પહેલામાં આવશે ખરેખર, બીજામાં આવશે વીટી, ત્રીજામાં આવશે ગાયો અને ચોથામાં આવશે ખેતર. પ્રશ્ન 1 સી. સંસ્કૃતમાં સમાનાર્થી શબ્દ લખો. પહેલામાં આવશે સ્પર્ધક, બીજામાં આવશે અદમ ને ત્રીજામાં ભાગીરથી. પ્રશ્ન 1 ડી. ખરા ખોટાની નિશાની કરો. પહેલામાં આવશે ખોટું, બીજામાં ખોટું ને ત્રીજામાં ખરું. પ્રશ્ન 1 એ. વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલામાં દુર્લભમ, બીજામાં ચરિતુમ અને ત્રીજામાં પુષ્પાણી. પ્રશ્ન 2 એ. બંધબેસતા જોડકા ગોઠવો. પહેલામાં આવશે સી એટલે કે ભૂમો તિષ્ઠતિ, બીજામાં એ એટલે સુવર્ણસ્ય મુદ્રિકા અને ત્રીજામાં ડી દુર્લભમ પ્રાપ્તમ. પ્રશ્ન 2 બી. સંધિ છોડો. પહેલામાં આવશે વિદ્યા પ્લસ આલયઃ, બીજામાં તથા પ્લસ અપી ને ત્રીજામાં તત્ર પ્લસ એવ. પ્રશ્ન 2 સી. નીચે આપેલા વાક્યોને બહુવચનમાં ફેરવો. પહેલામાં આવશે માનવા ક્રીડા પશ્યંતી, બીજામાં મહિલા શ્લોકમ ગાયંતી, ત્રીજામાં વયમ પૃચ્છામ. પ્રશ્ન 2 ડી. સૂચના પ્રમાણે કરો. પહેલામાં છે કૌંસમાં આપેલા સાધુ ધાતુ પરથી વર્તમાનકાળ પરસ્મય પદ અન્ય ત્રીજા પુરુષના બહુવચનના રૂપ ક્રિયાપદ બનાવો. પહેલાનું બનશે ગર્જંત અને બીજાનું બનશે લિખંતી. બીજું, કોષમાં આપેલા કોઈ પણ બે કૃદંતનો ઉપયોગ કરી બે વાક્ય બનાવો. પહેલું છે ગત્વા, તેનું આપણે વાક્ય બનાવશું રામ શાલામ ગત્વા પઠતી. બીજું છે કૃત્વા, તેનું વાક્ય બનશે રામ લમાવિજયમ કૃત્વા અયોધ્યા પ્રતિ ગચ્છતિ. ત્રીજું છે દત્વા, તેનું વાક્ય બનશે પુસ્તક વિક્રેતા પુસ્તક દત્વા અગચ્છત. ત્રીજું, કૌંસમાં આપેલા ધાતુ પરથી હાસ્યતન ભૂતકાળ પરસ્મયપદ અન્ય પુરુષ બહુવચનના રૂપ બનાવો. પહેલું છે પઠ, તેનું બનશે અપઠન. બીજું છે ભૂ, તેનું બનશે અભવન. ત્રીજું છે ગમ, તો એનું બનશે અગચ્છમ. ચોથું વિદ, તો એનું અવદન. પાંચમું લિખ, તો એનું અલિખન. અને છઠ્ઠું છે કૃ, એનું બનશે અકુર્વન. પ્રશ્ન 3 એ. નીચેના ગદ્યખંડના આધારે તેની નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખો. પહેલું, એમાં જવાબ આવશે મહાત્મા મુનિ મહર્ષિ ગૌતમના વનમાં જાય છે. બીજું, અંડરલાઈન કરેલી છે, આશ્રમની નજીક મહાત્મા મુનિ એક ઉંદરના બચ્ચાને કાગડાના મોઢામાંથી પડતા જોઈએ છે. ત્રીજામાં મહાત્મા મુનિ ધાન્યના કણો વડે ઉંદરને ઉછેરે છે. ચોથામાં બિલાડાને જોઈને ઉંદર મહાત્મા મુનિના ખોળામાં પ્રવેશી જાય છે. ત્રીજા, મોની ડરેલા ઉંદરને બિલાડો, કૂતરો અને વાઘ બનાવે છે. પ્રશ્ન 3 બી. નીચે આપેલા પ્રશ્નના ઉત્તર ગુજરાતીમાં લખો. પહેલામાં આવશે વિવેકાનંદ શાળાના આચાર્ય રમત મહોત્સવમાં આવેલા સ્પર્ધકો માટે અભિનંદન આપે છે. બીજું, એમાં જવાબ આવશે, બીજાનો જવાબ છે પગ વગરનો અવાજ છે જે દૂર સુધી જાય છે, જે પોતે સાક્ષર છે છતાં પંડિત નથી, મુખ ન હોવા છતાં સ્પષ્ટ બોલે છે, આને જે જાણે છે તે પંડિત કહેવાશે. જામાં છે તેનો પ્રશ્ન છે અક્ષરધામ મંદિરમાં શું શું જોવા મળે છે? તેનો જવાબ અહીંયા લખવામાં આવેલો છે. અક્ષરધામ મંદિરમાં પ્રદર્શન વિભાગમાં ચલચિત્રો જોવા મળે છે અને એક વિશાળ બગીચો તથા અહીં અધ્યાત્મ અને વિજ્ઞાનના સંગમ જોવા મળે છે. જવાબ આવશે સજ્જનોના સ્વભાવની વિશેષતા એ છે કે પ્રાણાંતે પણ તેમના સ્વભાવમાં વિકાર ઉત્પન્ન થતા નથી.
નદીના પાણીમાં રહેલો મગર સિંહની પત્નીનો વધ કરે છે. સિંહણને બચાવવાના સિંહના પ્રયત્ન નિષ્ફળ જાય છે. આથી સિંહ દુઃખી થઈ જાય છે. છઠ્ઠામાં આવશે માત્રાવાળાના નિધન સમયે દુઃખી થયેલો સિંહ તેની સ્મશાન યાત્રામાં જાય છે અને ત્યાંથી સીધો વનમાં જતો રહે છે. પ્રશ્ન 3C સંસ્કૃતમાં ઉત્તર લખો. પહેલામાં આવશે જવાબ કતિપય બાલકા ઉચ્ચૈ વદતિ ધાવતુ ધાવતુ ત્વરિતમ ધાવતુ ઇતિ ચ વદતિ. બીજામાં આવશે એક ચક્ષુ કાક અસ્તિ. ત્રીજામાં ચોરા ચોરકાર્યં ઉદરપૂર્તિ કુર્વન્તિ. ચોથામાં સમીર મંદમ મંદમ ચલતિ. પાંચમામાં કસ્યની જગ્યાએ સંત આવશે. પછી વિભૂતય પરોપકારે સંતિ. છઠ્ઠામાં આવશે જવાબ ખગા પ્રાણી જ નિજ પર્યાવરણે નિવસંતિ. પ્રશ્ન 3D ગદ્યખંડના રેખાંકિત શબ્દો સુધારીને સુંદર અક્ષરે ગદ્યખંડ ફરીથી લખો. એમાં આવશે જવાબ માત્રાવાલ દુરત અત્યત અપશ્યત. સ ક્ષતિગ્રસ્ત સિંહસ્ય સહાયતાર્થ તત્ર અગચ્છત. ઔષધાની આની સહનું સુધારીને થશે સહ. સિંહસ્ય શુશ્રૂષામ અકરોત. કતિચિત દિનાંતરમ ની જગ્યાએ લખવાનું રહેશે દિનાંતરમ. સિંહ સ્વસ્થ અભવત તથા ચ તસ્ય મિત્રમ અપવત. પ્રશ્ન 3E ગુજરાતી વાક્યનું સંસ્કૃત કરો. પહેલામાં આવશે મમ ગ્રામે ઉદ્યાનમ અસ્તિ. બીજામાં આદિત્ય કંદુકેન રંતુમ ઈચ્છતિ. ત્રીજામાં અધુના અહમ ભગવદ્ ગીતા પઠામી. એ ગદ્યખંડોનો ગુજરાતીમાં અનુવાદ કરો. એમાં જવાબ આવશે વિવેકાનંદ વિદ્યાલયમાં રમત મહોત્સવ ચાલે છે. બાળકો પ્રસન્ન છે. બધા જ પોતાની કલાનું પ્રદર્શન કરવાની ઈચ્છા રાખે છે. ક્યાંક દોડવાની સ્પર્ધા ચાલે છે. બાળકો પ્રયત્નપૂર્વક ઝડપથી દોડી રહ્યા છે. કેટલાક બાળકો ઊંચેથી બોલે છે દોડો દોડો જલ્દી દોડો. ક્યાંક ગોળો ફેંકની સ્પર્ધા ચાલે છે. ક્રમશ બાળકો લોખંડનો ગોળો ફેંકે છે. ક્યાંક કબડ્ડી ચાલે છે. કેટલાક બાળકો લાંબી કૂદ કરી રહ્યા છે. સારી રીતે બધી સ્પર્ધા પૂર્ણ થઈ ગઈ. બીજા નંબરમાં આવશે જવાબ ચંદ્રગુપ્ત. આર્ય ચાણક્ય શિયાળાની ઠંડીનો સમય છે. લોકોમાં ધાબળા વિતરણ કરાવો. ચાણક્ય મહારાજ અત્યારે હું ધાબળા મારા ઘરે લઈ જાઉં છું. સવારે વિતરણ કરીશ. ચંદ્રગુપ્ત આમ તેમ કરો. 3 ચોર પ્રવેશે છે. પ્રથમ ચોર ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્યના આ તેનું ઘર છે. બીજો અહીં તેલનો દીવો છે, આસન છે અને પુસ્તકો છે. ત્રીજો ધન ક્યાં છે? પહેલો અહીં તો નથી. બીજા ઓરડામાં પ્રવેશ કરવો જોઈએ. પ્રશ્ન 4B પહેલામાં જવાબ આવશે રથ પર્વતની ટોચ ઉપર જાય છે જ્યારે સારથી જમીન ઉપર ઊભો રહે છે. પવન વેગે ચાલે છે. એક ડગલું પણ આગળ ચાલતો નથી. બીજામાં આવશે વૃક્ષો આપણને ફળ આપે છે. વૃક્ષો પર વાંદરા કુદાકુદ કરે છે. વૃક્ષો તડકો અટકાવે છે. વૃક્ષોને પાણી આપવું જોઈએ. વૃક્ષો પરથી પાંદડાઓ પડે છે. હે વૃક્ષો આ ભૂમિ પર તમે ધન્ય છો. ત્રીજામાં આવશે માર્ગે માર્ગે લોકોની અવરજવર છે. ઝાંઝર ઝણકારનો અવાજ સંભળાય છે. વૃક્ષની ડાળીઓ પર પક્ષીઓ કલરવ કરે છે અને ગાયો ચરવા ચાલી ગઈ છે. જે પેપર સ્ટાઇલમાં આપેલી છે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. એમાં પહેલામાં આવશે પૂજનાંતે ચ કિમ પેયમ જયંત કસ્ય વિસુત કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ તક્રમ શક્રસ્ય દુર્લભમ. બીજામાં આવશે પુસ્તકેષુ હિ યા વિદ્યા પરસ્તેષુ યદધનમ કાર્યકાલે સમુત્પન્ને ન સા વિદ્યા ન તદધનમ. ત્રીજામાં કલિકા વૃંદમ વિકસતી લતિકા વૃંદમ વિલસતી નિંદ્રા તંદ્રા ભગ્ના જનતા કર્મણી લગ્ના સકલેન ઉલ્લાસ વદને વદને હાસઃ. પ્રશ્ન 4D નીચેના વાક્યોની ઘટનાક્રમ પ્રમાણે લખો. આપણે 1 નંબર કોને આપીશું? બીજા નંબરને છે એને આપણે 1 નંબર આપીશું. ગાંધીનગરમ ગુર્જર રાજ્યસ્ય રાજધાની અસ્તિ. પહેલા એ આવશે. બીજા નંબરમાં આવશે ઇદમ સુંદરમ સુયોજિતમ ચ નગરમ અસ્તિ. ત્રીજા નંબરમાં આવશે અત્ર બહુની દર્શનીયાની સ્થાનાની સંતિ. ચોથામાં આવશે
यदा सचिवालय महात्मा मंदिरम अक्षरधाम मंदिरम एवं इंडोरा पक्षी उद्यानम। તો બાળ દોસ્તો, તો આ સાથે બાળ દોસ્તો આપણું સંસ્કૃતનું વાર્ષિક મૂલ્યાંકનનું પેપર સ્ટાઇલ છે જે પૂરી થાય છે અને આ વિડીયો બનાવવા માટે મને ઘણી મહેનત થઈ છે. તો બાળ દોસ્તો તમે બીજા મિત્રોને શેર કરજો જેથી મને બીજા વિડીયો બનાવવા મને પ્રોત્સાહન મળે અને આવી જ બીજા પેપર મેળવવા માટે મને કોમેન્ટ કરજો, જરૂરથી જણાવજો. આવજો બાળ દોસ્તો, ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.